अरावली जिले जबकि पूरे गुजरात राज्य में आज से सेवा सेतु कार्यक्रम शुरू हो रहा है। सेवा सेतु कार्यक्रम का पहला चरण आज सभी तालुकों में आयोजित किया गया, जिसमें मेघराज में जिला विकास अधिकारी की अध्यक्षता में सेवा सेतु कार्यक्रम आयोजित किया गया। सेवा सेतु कार्यक्रम का पहला चरण आज से पूरे अरावली जिले में आयोजित किया गया है। सेवा सेतु कार्यक्रम आज मेघराज तालुक में आयोजित हुआ है, जिसमें जिला विकास अधिकारी दीपेन केदिया, भिलोड़ा विधायक पीसी बरंडा, अरावली जीपी अध्यक्ष टीडीओ, मामलतदार और बड़ी संख्या में कार्यकर्ता उपस्थित रहे। कार्यक्रम में लोगों को आय प्रदान करने के लिए जाति प्रमाण पत्र, आधार कार्ड, आजीवन कार्ड आदि योजना का लाभ लोगों को मौके पर ही मिला। इसके साथ ही इन सभी महानुभावों की उपस्थिति में स्वच्छता ही सेवा कार्यक्रम आयोजित किया गया। मेघराज नगर के बस स्टैंड क्षेत्र में गांव के अंदरूनी क्षेत्र सहित सभी स्थानों पर सफाई कार्य किए गए। रमेश भाई कनुभाई पटेल, प्रदेश कारोबारी सभ्य, भारतीय जनता पार्टी गुजरात प्रदेश અને અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ સમિતિનો ચેરમેન તરીકે મારી જવાબદારી છે। આજરોજ આપણા દેશના વિશ્વસનીય અને વૈશ્વિક નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબનો જન્મદિવસ છે। ભારત આઝાદ થયું 1947માં। મહાત્મા ગાંધીજી સરદાર સાહેબે સ્વચ્છ ભારત, વિકસિત ભારત અને આબાદ ભારતનું સપનું જોયું હતું। આપણે આજે જોઈએ છે કે એ અનુસંધાને આજે મોદી સાહેબનો જન્મદિવસ છે। મોદી સાહેબે પણ સેવા હી સંગઠન સ્વચ્છતા ને મહત્ત્વ આપવા માટે મોદી સાહેબે મારો જન્મદિવસ પણ એક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવાય એ માટે આયોજન થયેલું છે। અમારી ભારતીય જનતા પાર્ટીના અને આમ જનતા તમામ સ્વચ્છતાના કાર્યક્રમમાં આજે જોડાયેલા છે। એક સ્વચ્છતા માટેનું સેવા સપ્તાહ અઠવાડિયાનું ઉજવવાનું છે। એના ભાગરૂપે આજરોજ મેઘરજ એસટી પોઈન્ટના કંટ્રોલર દિનેશભાઈ પરમારે મને આમંત્રિત કર્યો। અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા अनुसूचित जनजाति मोर्चाना महामंत्री बळवंतभाईने आमंत्रित कर्या અને આ તકે અહીં બસ સ્ટેન્ડમાં જાહેર જનતાની સમક્ષ મોદી સાહેબે જે સંદેશો આપ્યો છે અને મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબનો સંદેશો પાઠવવાની મને તક મળી એ બદલ હું આયોજકોનો આભાર માનું છું। અસ્તુ ભારત માતા। નમસ્કાર। આજે 17મી તારીખે આપણા ત્યાં મેઘરજ તાલુકામાં સરસ 3 પ્રોગ્રામ્સ ગોઠવવામાં આવ્યા, જેમાં આપણે શરૂઆત કરી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમથી, જેમાં આપણે મેઘરજ ગામમાં ફરીને અને આપણા માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માન્ય ધારાસભ્યશ્રી અને બીજા ચૂંટાયેલા આગેવાનો સાથે રહી અને વહીવટીતંત્ર સાફ સફાઈની કામગીરી હાથ ઉપર ધરી અને પ્રયત્નશીલ છીએ કે આમાં વધુમાં વધુ સારી રીતે મેઘરજ પંચાયત સ્વચ્છ રહે। સાથે સાથ આપણે અહીંયા સેવા સેતુ કાર્યક્રમનો પણ આજે લોન્ચ કર્યો, જેમાં 3 તબક્કામાં આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે। આજે એક પહેલો દિવસ છે, પછી 4 અને 18 તારીખે આપણા બીજા અને ત્રીજા તબક્કાનો કાર્યક્રમ યોજવામાં આવશે। આ કાર્યક્રમમાં આપણા ત્યાં જેટલા પણ લોકો અહીંયા આવે એમને નિઃશુલ્ક સરકારને લગતી વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે। ધારો કે આવકના દાખલા, જાતિના દાખલા, પછી આયુષ્માન કાર્ડ, વીજળીને લગતી સેવાઓ અથવા મામલતદાર કચેરીને લગતી બીજી બધી સેવાઓ, હેલ્થ સ્ક્રીનિંગ, પશુપાલનમાં સ્ક્રીનિંગ અને સાથે સાથ એમાં બીજી બધી સરકારી યોજનાઓનો પણ વિષય લોકોને જાણકારી આપવામાં આવી રહી છે। આમાં આજે 32 જેટલા ગામડાઓ કવર કરવામાં આવ્યા છે અને બીજા અને ત્રીજા તબક્કામાં બાકીના ગામડાઓ કવર કરવામાં આવશે। મારી લોકોને વિનંતી છે કે વધુમાં વધુ માત્રામાં અહીંયા નિઃશુલ્ક સેવાનો લાભ લેવા માટે લોકો હાજર રહે। અને એની સાથે સાથે આજે એક પેડ માને નામ કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યું, જેમાં આપણે અહીંયા ભાટીવાડા પ્રાથમિક શાળામાં પણ આપણે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને સાથે સાથ આપણે 500 જેટલા રોપાઓ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે અને એવી અપેક્ષા છે કે એ લોકો એમના ખેતરમાં કે ઘરની બાજુમાં એનું વાવેતર કરશે અને વધુમાં વધુ આ કાર્યક્રમનો પણ પ્રચાર પ્રસાર અને ઉપયોગ કરવામાં આવશે। ધન્યવાદ।